જય દ્વારકાધીશ ડાયરે નહીં તો હવારમાં વરસાદ આવી ગયો એટલે આપણે પહેરવો જો હવે રેનકોટ પણ બળાઈમાં રેનકોટ તો ન પહેર્યો પણ અડધે પૂગી ગયો ને વરસાદ આવ્યો ભાઈ ખરેખર હવે બીજી રીત રસ્તામાં ગાડી ઊભી રાખીને સૌથી પહેલા તો રેનકોટ પહેરવો પડ્યો મિત્રો. પછી તો આપણે આવી ગયા આઈટી ના રેણિયું ગરમ હતું એમાંથી ધુવાણા નીકળતા હતા ને આવડા બધે મારા ભાઈ મારા જુનિયર છે. એક સેકન્ડ જેને દુનિયામાં પ્રેમ કર્યો જ નથી એને કાંઈ ટપા નહીં પડે પણ અને આવડા જોવો મારા મિત્ર ને ફૂલ રેણિયું ગરમ થઈ ગયું તોય બંધ નથી કરતો મિત્રો. इसका कुछ करना पड़ेगा. હલો આઈટીઆઈ થી દુબઈ, હાલો આઈટીઆઈ થી દુબઈ. એ હાલો બેહી જાવ દુબઈ હાલો બેહી જાવ. અરે પાડા તારી જિંદગીમાં ધૂળ પડી પાડો જન્મે તો પાડો. પછી તો થોડીક મસ્તી મજાક કરીને આપણે આવી ગયા સીધા દુકાને. ના હિતેશભાઈ જો ક્યાં જઈએ પછી તો આઈને પડી ગયા ને આજ તો દુકાનેથી થોડાક વેલા આપણે આવી ગયા સીધા ઘરે. અને આજ તો કઈ મજા જેવું છે ને એટલે મમ્મીને કીધું મમ્મી દવા આપી દે એટલે મમ્મીએ દવા આપી દીધી કારણ કે મજા બગડી ગઈ છે હાવ. તો આજનો મિની બ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખી. મિની બ્લોગ બીજા નેક્સ્ટ મિની બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય